બિનારમાં જે રીતે બીએલઓએ આત્મહત્યા કરી છે, ખૂબ જ ગંભીર અને ચોંકાવનારી આ ઘટના બની છે। સતત તણાવ અનુભવ કરી રહ્યા હોય તે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે અને શિક્ષકે આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી છે જે મળી આવી છે। હવે સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। આ જે ઘટના પ્રકાશમાં આવી છે તેને લઈને પરિવારજનો પણ ખૂબ જ શોકના માહોલમાં છે, પરંતુ બીજી તરફ આક્ષેપો પણ કરી રહ્યા છે કે સતત રાત સુધી તેમના ઘરના સદસ્યો તેમાં કામગીરી કરતા હતા। બીએલઓ તરીકે કામગીરીમાં ખૂબ જ ભારે હેરાન પરેશાની અને માનસિક ત્રાસ અનુભવ કરતા હોય અને આવી ઘટના બનતી હોય તે પ્રમાણેની અત્યારે ઘટના અહીંયા જોવા મળી રહી છે। કોડીનારમાં જે રીતે બીએલઓ શિક્ષકે માફ કરજો આત્મહત્યા કરી છે, એસઆઈઆરની કામગીરીમાં તેને ખૂબ જ વધારે દબાણ થતું હોય અને તેના કારણે કંટાળીને આ બીએલઓ ચૂંટણી કામગીરી સંદર્ભે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે બીએલઓ કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ લેખિત મૌખિક રજૂઆત કરી છે। ગુજરાતના તમામ વિધાનસભા અધિકારીને આવેદનપત્રો પણ આપ્યા છે કે બીએલઓની કામગીરીમાં જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ દૂર કરવામાં આવે અને ગુજરાતમાંથી ધરપકડ વોરંટ ઇસ્યુ પ્રથા રદ કરવામાં આવે, એમને નોટિસો આપવામાં આવે છે, એમને દબાણ કરવામાં આવે છે। વોટ્સએપ મીડિયાના માધ્યમથી જે પ્રકારે એમને તાત્કાલિક ફરજ પર હાજર કરવામાં આવે છે એ બિલકુલ અયોગ્ય છે। આ પ્રકારની પ્રથા સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે અને એમને જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ દૂર કરવા માટેની પણ માંગ મૂકેલી હતી। છતાં પણ અમને જે માહિતી મળી છે તે મુજબ ગઈકાલે સુરત જિલ્લામાં એક જ વિધાનસભા ક્ષેત્રના 200 જેટલા બીએલઓ કર્મચારીઓને નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે। સાથે સાથે એમને રાત્રે પૂરી રાત માટે ફરજ પર હાજર રહેવા માટેના ફરમાનો કરવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લામાં પણ રાત્રે 8 વાગ્યા પછી ફરજ પર હાજર રહેવા માટેના ફરમાનો થયા છે। અરવલ્લી જિલ્લામાં પણ શિક્ષક બીએલઓને નોટિસો આપવામાં આવી છે। ખેડા જિલ્લામાં અધિકારીઓ દ્વારા બીએલઓ શિક્ષકો અને સુપરવાઇઝરો સાથે અભદ્ર અસભ્ય વર્તન કરવામાં આવ્યું છે।